હવે આગળ વાત કરીએ તો પોરબંદરના માધવપુર સહિતના ઘેડ પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર આવતા જળબંબાકાર। માધવપુર ઘેડમાં ભારે વરસાદ, 22 ગામ સંપર્ક વિહોણા, ચોપાટી પર આવેલું શિવલિંગ દરિયામાં ગરકાવ। ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે પોરબંદરના માધવપુરમાં 2 દિવસમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે। માધવપુર ઘેડ સહિતના પંથકમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી ભરાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે। માધવપુર સહિતના અનેક ઘેડ વિસ્તારના 22 ગામો સંપર્ક વિહોણા થયા છે। માધવપુર ઘેડ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। માધવપુર સોમનાથ મેઇન હાઈવે નજીક પણ પાણી ભરાયા છે, તેમજ અનેક દુકાનો અને હોટલમાં પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદને પગલે માધવપુરની મધુવંતી નદી હાલ 2 કાંઠે છે। માધવપુર ચોપાટી ઉપર આવેલું શિવલિંગ દરિયાના મોજામાં ઘેરાયું છે તો 22 ગામ સંપર્ક વિહોણા। સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ બાદ પોરબંદરના ઘેડ પંથકના 22 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે। 22 ગામોમાં આવા જવાના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। ઘેડ પંથકના મોટા ભાગના ગામો જળમગ્ન થયા છે। નવી બંદર, બળેજ, ગોળસર, મોચા, મડેર સહિતના ગામોમાં પાણી ભરાયા છે। લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે।